डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કિંજલ પરમાર, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, ગવર્મેન્ટ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વસ્ત્રાપુર, અમદાવાદ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ કોર્સના સબ્જેક્ટ MLIS 106 એમાં આપણે આજે યુનિટ નંબર 5 ટેલિકમ્યુનિકેશન એન્ડ વાયરલેસ નેટવર્ક વિશે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે એકમ છે એને ભણવાનો ઉદ્દેશ્ય શું છે એના વિશે પહેલાં વાત કરીશું કે ટેલિકમ્યુનિકેશન શું છે, એનો અર્થ, એની વ્યાખ્યા સમજીશું, એની લાક્ષણિકતાઓ વિશે સમજીશું. ત્યારબાદ ટેલિકમ્યુનિકેશનના ઉપયોગમાં લેવામાં આવતા શબ્દો, એની પરિભાષા, વ્યાખ્યા વિશે થોડી સમજણ મેળવીશું. એટલે કે ટેલિકમ્યુનિકેશન દરમિયાન જે શબ્દો યુઝ થતા હોય છે એ બધા ટેકનિકલ શબ્દો હોય છે, તો એને આપણે સાદી ભાષામાં સરળ રીતે સમજીશું. ટેલિકમ્યુનિકેશન નેટવર્કની મદદથી માહિતીની આપ-લે કેવી રીતે થાય છે એની સમજણ મેળવીશું. ત્યારબાદ ટેલિકમ્યુનિકેશન નેટવર્કની વિશિષ્ટ ટેકનોલોજી શોધવી તેમજ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં વર્તમાન અને ભવિષ્યમાં કેવી રીતે ઉપયોગી બને છે તેની આપણે માહિતી મેળવીશું. વાયરલેસ ટેકનોલોજી અને વાયરલેસ નેટવર્કનો ઉપયોગ કેવી રીતે માહિતી સંચાર માટે કરીશું તેની આપણે માહિતી મેળવીશું. સૌપ્રથમ પ્રસ્તાવના. માહિતી ટેકનોલોજીમાં ટેલિકમ્યુનિકેશન એ ખૂબ જ મહત્ત્વનો ઘટક છે. એટલે કે કમ્પ્યુટર આધારિત ગ્રંથાલયમાં અને માહિતી વિજ્ઞાનની જે પદ્ધતિ છે સેવાઓ માટે ટેલિકમ્યુનિકેશન એક મુખ્ય ઘટક છે. ટેલિકમ્યુનિકેશન વગર વિડીયો ટેક્સ, ટેલટેક્સ, CATV, ઇલેક્ટ્રોનિક ડિરેક્ટરી, VANS, લેન્સ વગેરે જેવી પદ્ધતિના સેવાઓનું અમલીકરણ કરવું શક્ય નથી. કમ્પ્યુટરમાં કોઈપણ સંગ્રહ કરેલ માહિતીને એક્સેસ કરવા માટે મેલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો જે મેલ સિસ્ટમ જે છે એ ક્યાંય ને ક્યાંય પાર્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન છે. ન્યુક્લિયર અટેક બાદ પણ માહિતી સંચાર કેવી રીતે કરવો તેની તપાસ યુનાઇટેડ સ્ટેટ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલુ રાખવામાં આવી હતી. આ દરમિયાન ઇન્ટરનેટના વિકાસની શરૂઆત થવા લાગી. ત્યારબાદ ARPANET એટલે કે એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક જેને વિકસાવવામાં આવ્યું હતું, જેના આપણે હવે ઇન્ટરનેટ તરીકે ઓળખીએ છીએ. એટલે કે જ્યારે ન્યુક્લિયર અટેક થયો ત્યારે આપણે જાણીએ છીએ કે કોઈપણ માહિતીનો સંચાર કરવો ખૂબ જ અઘરો બની ગયો હતો. એક વ્યક્તિથી બીજી વ્યક્તિ તેમજ એક દેશથી બીજા દેશ સુધી માહિતીને કેવી રીતે લોકો સુધી પહોંચાડવી એ થોડું અઘરું થઈ ગયું હતું. ત્યારે યુનાઇટેડ સ્ટેટ દ્વારા ઇન્ટરનેટ કેવી રીતે ડેવલપ કરવું એની પ્રોસેસ એમણે ચાલુ રાખી હતી અને એ જ દરમિયાન તેમણે ARPANETની શોધ કરી હતી. અને એ જ ARPANET એટલે કે આપણું ઇન્ટરનેટ એટલે કે નેટવર્કનું નેટવર્ક. જે નેટવર્ક એકબીજા સાથે માહિતી સંચાર કરવા માટે કોઈપણ માધ્યમ ઉપલબ્ધ ન હતા ત્યારે ટ્રાન્સફર કંટ્રોલ પ્રોટોકોલ, ઇન્ટરનેટ પ્રોટોકોલ એક નવા માહિતી સંચાર પ્રોટોકોલ તરીકે બનાવવામાં આવ્યું હતું. એટલે કે ઇન્ટરનેટની શોધ તો થઈ, પરંતુ માહિતી કેવી રીતે લોકો સુધી પહોંચાડવી એના માટે એક પ્રોટોકોલની જરૂરિયાત હતી. એટલે તેના માટે થઈને તે વખતે જેટલી પણ માહિતી હતી અથવા તો જેટલી પણ સગવડો હતી એને ધ્યાનમાં રાખી અને ટ્રાન્સફર કંટ્રોલ પ્રોટોકોલ એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી અને એનો ઉપયોગ કરીને માહિતી આપણે ડિસેમિનેટ કરતા હતા. કેબલ અને વાયરલેસ મીડિયાનો ઉપયોગ કરીને નેટવર્ક કનેક્શન સ્થાપિત કરી શકાય છે. હાર્ડવેર અને સોફ્ટવેરનો ઉપયોગ કોઈપણ નેટવર્કમાં કોમ્પ્યુટર ટૂલ્સને જોડવા માટે થતો હોય છે. કોમ્પ્યુટર નેટવર્કમાં વિવિધ પ્રકારના નોડ્સ હોય છે. સર્વર, નેટવર્કિંગ, હાર્ડવેર, પર્સનલ કોમ્પ્યુટર અને અન્ય વિશિષ્ટ અથવા તો સામાન્ય હેતુ હોસ્ટ બધા જ કોમ્પ્યુટર નેટવર્કના નોડ્સ હોય છે. નોડ્સ એટલે કે કેબલ. એટલે કોઈપણ કોમ્પ્યુટર અલગ અલગ પ્રકારના નોડ્સથી એને જોડતા હોઈએ છીએ. તો ઘણા કોમ્પ્યુટર્સ એ નોડ્સ એટલે કે કેબલથી જોડાયેલા હોય છે અને ઘણા કોમ્પ્યુટર વાયરલેસ એટલે કે કેબલ વગર પણ જોડાયેલા હોય છે. ટેલિકમ્યુનિકેશન નેટવર્ક. હવે ટેલિકમ્યુનિકેશન નેટવર્ક શું છે એના વિશે આપણે વાત કરીએ તો વાયર એટલે કેબલથી બનતા કોઈપણ ભૌતિક માધ્યમનો સંદર્ભ આપે છે. એટલે કે વાયર એટલે એક પ્રકારનો કેબલ. તો જે કોપર વાયર હોઈ શકે, ટ્વિસ્ટેડ પેર વાયર હોઈ શકે, ફાઇબર ઓપ્ટિકલ્સ કેબલ પણ હોઈ શકે,
બધા જ વિકલ્પો અવેલેબલ છે. જે કોપર વાયર છે એકદમ પાતળું વાયર હોય છે કે એ જે આપણો વાળ હોય એનાથી પણ પાતળો વાયર હોય છે, જે અમુક ખાસ સ્પેસિફિક જે કમ્યુનિકેશન માટે જે વાયરો વપરાતા હોય છે એમાં કોપર વાયર યુઝ થતો હોય છે. ત્યારબાદ ટ્વિસ્ટેડ પેર પ્રકારના વાયર હોય છે કે જેમાં બે જે વાયર હોય છે એને ટ્વિસ્ટેડ કરી અને એક મેઇન કેબલ બનાવવામાં આવતો હોય છે, જેમાં તમે ઘણી વખત આપણે જોઈએ છીએ કે ઘરમાં જે આપણી જે ટીવી ચેનલ્સ માટેના જે વાયર હોય છે ટ્વિસ્ટેડ પેર વાયર હોય છે. અને ફાઇબર ઓપ્ટિક્સ કેબલ વાયર એ થોડા હેવી લોડેડ વાયર હોય છે કે જ્યારે પણ કોઈ પણ નેટવર્ક જે છે તમારે વાઇડ રેન્જમાં તમારે એ કેબલ્સને ફેલાવવાના હોય અથવા તો વાઇડ રેન્જમાં તમારે કમ્યુનિકેશન કરવાનું હોય, જે તમારું કમ્યુનિકેશન ગેપ છે એ વધારે હોય, ત્યારે ફાઇબર ઓપ્ટિક્સ એ બહુ જ ઓથેન્ટિક અને પ્રોપર ચેનલ છે કે જેના થ્રુ તમે કમ્યુનિકેશન કરી શકો છો. વાયર નેટવર્ક ઉપકરણોને ઇન્ટરનેટ અથવા તો અન્ય નેટવર્ક જેમ કે લેપટોપ હોય, ડેસ્કટોપ પીસી સાથે લિંક કરવા માટે વાયરનો ઉપયોગ થતો હોય છે. એટલે કે જે આપણું કોમ્પ્યુટર છે, પીસી છે, એને આપણે મેઇન સર્વર સાથે જોડવા માટે વાયરનો ઉપયોગ થતો હોય છે. વાયરથી કોમ્પ્યુટર કમ્યુનિકેશન કરે છે, એ મેઇન સર્વરમાં જાય છે ને સર્વર થ્રુ એ અન્ય વ્યક્તિને જેને આપણે કમ્યુનિકેશન કરવાનું છે એના સુધી પહોંચતું હોય છે. વાયરલેસ એટલે વાયર વગરનું માધ્યમ કે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગ અથવા તો ઇન્ફ્રારેડ તરંગ બનેલું હોય છે, જેમ કે એન્ટેના અથવા તો સેન્સર તમામ વાયરલેસ ઉપકરણો પર ઉપલબ્ધ હોય છે. સેલ્યુલર ફોન, વાયરલેસ સેન્ટર, ટીવી રિમોટ, સેટેલાઇટ ડિશ રિસીવરો, WLAN કાર્ડવાળા લેપટોપ એ બધા વાયરલેસ ઉપકરણોના ઉદાહરણ છે. ડેટા અથવા તો વોઇસ કમ્યુનિકેશન માટે વાયરલેસ નેટવર્ક વાયરને બદલે રેડિયો ફ્રીક્વન્સી તરંગોનો ઉપયોગ થતો હોય છે. એટલે કે જ્યારે તમારે કમ્યુનિકેશન જેમ કે કોમ્પ્યુટર થ્રુ કંઈક કરવાનું હોય કે કમ્પ્યુટરથી તમે ડેટા બીજા કોમ્પ્યુટરમાં આપો છો, તો ત્યારે તમે વાયર કમ્યુનિકેશન એટલે કે ટેલિકમ્યુનિકેશન કરતા હોય છે. પરંતુ જ્યારે તમારું કમ્યુનિકેશન આઉટ ઓફ ધ પીસી કે હાર્ડવેર વગરનું હોય, એટલે જેમ કે આપણા રેડિયોના વેવ્સ છે, અત્યારે આપણે ઘરે બેઠા રેડિયો સાંભળતા હોઈએ છીએ, તો ત્યારે જે રેડિયોના જે તરંગો છે એ વાયરલેસ છે, જે સર્વર અને એન્ટેના સેન્સર સાથે કનેક્ટ થઈ અને પાછા એ આપણને મળતા હોય છે. તો એ વાયરલેસ ટેકનોલોજી છે, જેમાં વાયરનો ઉપયોગ નથી થતો પરંતુ રેડિયો ફ્રીક્વન્સીનો ઉપયોગ કરી અને કમ્યુનિકેશન થતું હોય છે. ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનમાં ટેલિકમ્યુનિકેશન ટેકનોલોજીની વર્તમાન અને ભવિષ્યની પદ્ધતિને સમજવા માટે ટેલિકમ્યુનિકેશન સામાન્ય પરિભાષા અને એનો આપણે અર્થ સમજવો જરૂરી છે. ટેલિકમ્યુનિકેશન એટલે શું? તો ડેટા કોમ્યુનિકેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર કોમ્યુનિકેશન, ત્યારબાદ ટેલિકોમ્પ્યુટિંગ વગેરે અમુક શબ્દો છે જે ટેલિકમ્યુનિકેશનના રિપ્લેસેબલ છે, મતલબ એના બદલીમાં યુઝ થતા હોય છે. આપણે કોઈ ચોક્કસ વિષયને ધ્યાનમાં રાખીને ઉપયોગમાં લેતા હોઈએ છીએ કે ક્યાં આપણે કયા શબ્દનો ઉપયોગ કરવાનો છે. જેમાંથી મોટાભાગના શબ્દોનો ઉપયોગ કોઈ પ્રક્રિયાનું વર્ણન કરવા માટે થાય છે. આવી પ્રક્રિયાઓ જેમાં રોજબરોજ એકબીજા સાથે વાત કરવાના ઉપયોગમાં લેવામાં આવે છે, તેને માહિતી સંચાર એટલે કે ઇન્ફોર્મેશન ડિસેમિનેશન પ્રોસેસ. આપણે ટેલિકમ્યુનિકેશનને ઇલેક્ટ્રોનિક મીડિયાની મદદથી ડેટા અથવા તો માહિતીને સ્થળાંતરિત કરી એટલે કે રિમોટ એક્સેસની મદદથી માહિતીની આપ-લે કરવાની થતી હોય છે. આ માહિતી કોમ્પ્યુટર દ્વારા જનરેટ થયેલ અવાજ, વિડીયો અને ડેટાનું સ્વરૂપમાં હોઈ શકે છે. એટલે જે પણ માહિતી ક્રિએટ થઈ રહી છે એ કાં તો ઓડિયો સ્વરૂપમાં હોઈ શકે, વિડીયો સ્વરૂપમાં હોઈ શકે અથવા તો ડેટા સ્વરૂપે પણ તમને જોવા મળતી હોય છે. જ્યારે આપણે વાતચીત માટે ટેલિફોનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે જે પ્રક્રિયા છે એને આપણે ટેલિકમ્યુનિકેશન કહીએ છીએ. એટલે જ્યારે પણ એક છેડેથી ટેલિફોનમાં આપણે વાત થઈ રહી છે, તો જે કમ્યુનિકેશન પ્રોસેસ છે એ ટેલિફોન થ્રુ વાયરથી થઈને અન્ય વ્યક્તિ સુધી ટેલિફોન થ્રુ એને મેસેજ પહોંચતો હોય છે. એટલે કે એમાં બે ટર્મિનલ્સ હોય છે. ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન ચેનલને બે ટર્મિનલ્સ એકસાથે જોડાયેલા હોય છે. એક ટર્મિનલ્સ માહિતી બીજા ટર્મિનલ્સને આપે છે, તેવી જ રીતે બીજું ટર્મિનલ્સ માહિતી પહેલા ટર્મિનલ સુધી પહોંચાડે છે, એટલે કે ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ થાય છે. એક ટર્મિનલ્સ બીજા ટર્મિનલ્સને પ્રોવાઈડ કરે છે અને રિસ્પોન્સમાં બીજા ટર્મિનલ્સ એ જ માહિતી
એના રિસ્પોન્સ, એના આન્સર તરીકે ફરીથી એ ટર્મિનલ્સને માહિતી પહોંચાડે છે. ટેલિકમ્યુનિકેશન પ્રક્રિયામાં ડેટાની આપ-લે થાય છે જ્યારે સંદેશ તરીકે એને આપણે લઈ શકીએ. એટલે કે જે માહિતી ટેલિકમ્યુનિકેશનમાં જે વાતચીત થઈ રહી છે એ ડેટા જ છે એક પ્રકારનો, જેને આપણે મેસેજ પણ કહી શકીએ છીએ. જે મેસેજ આદાન પ્રદાન માટે જે સાધનોનો ઉપયોગ થાય છે તેને આપણે ટર્મિનલ તરીકે ઓળખીએ છીએ. એટલે કે આ એક પરિભાષા છે જે મેથડ, એટલે કે જે આપણે હાર્ડવેરનો યુઝ કરીએ છીએ, જેમ કે ટેલિફોન છે તો એ આપણા માટે ટર્મિનલ છે. જે આપણે વાતચીત કરી રહ્યા છીએ તો એ આપણી માટે મેસેજીસ છે. એ ટેલિકમ્યુનિકેશનમાં અલગ અલગ રીતે આપણે યુઝ થતો હોય છે. ટેલિકમ્યુનિકેશન નેટવર્ક એટલે ટ્રાન્સમિશન નેટવર્ક, ટ્રાન્સમિશન પાથ અને સ્વિચિંગ સેન્ટરની ગોઠવણી, જેની મદદથી ભૌતિક ટ્રાન્સમિશન મીડિયાને સિગ્નલ મળે છે. એટલે કે ટેલિકમ્યુનિકેશન નેટવર્ક શું છે? તો જેટલા પણ અરેન્જમેન્ટ કરેલા છે ટ્રાન્સમિશન માટેના, એનાથી એને એક સિગ્નલ મળે છે અને ઇન્ફોર્મેશન ડિસેમિનેટ થાય છે. એક ટર્મિનલથી આવતી અથવા તો મળેલી માહિતી બીજા ટર્મિનલને નેટવર્ક લાક્ષણિકતાના આધારે સિગ્નલ આપે છે. એટલે કે કયા ટર્મિનલ સુધી માહિતી પહોંચાડવાની છે, એ ટર્મિનલની કેરેક્ટરિસ્ટિક્સ શું છે, એને ધ્યાનમાં રાખી એ ટર્મિનલ્સ નેટવર્ક્સ ને એક મેસેજ પ્રોવાઈડ કરે છે કે આ રીતેની ઇન્ફોર્મેશન અહીં સુધી પહોંચવાની છે. એ રીતે નેટવર્ક્સ એને એક્સેપ્ટ કરે છે અને બીજા ટર્મિનલ સુધી સક્સેસફુલી એને આપણે સેન્ડ કરતા હોઈએ છીએ. ઘણીવાર ટેલિફોન નેટવર્કમાં વાતચીત દરમિયાન અવાજમાં અમુક સમસ્યા હોય ત્યારે તે સિગ્નલ હવાના દબાણના લીધે ડાબી જતા હોય છે. એટલે કે ક્યારેક આપણે વાત કરતા હોઈએ, આપણે સામાન્ય રીતે જોઈએ તો આપણે ફોનમાં પણ ક્યારેક વાત કરીએ તો ઘણી વખત સામેવાળી વ્યક્તિનો અવાજ આપણને નથી સંભળાતો અથવા તો આપણો અવાજ એમને નથી મળતો હોતો. તો આ નેટવર્ક પ્રોબ્લેમ હોય છે. તો જ્યારે પણ આવી કોઈ નેટવર્ક પ્રોબ્લેમ થતી હોય છે તો અવાજ દબાઈ જતો હોય છે. આ પ્રકારના સિગ્નલ્સને આપણે એનાલોગ સિગ્નલ તરીકે ઓળખતા હોઈએ છીએ. કમ્પ્યુટર સિસ્ટમમાં જોઈએ તો ડિજિટલ સિગ્નલની આપ-લે થાય છે. એમાં આપણે 0 અને 1 નંબર દર્શાવતા હોઈએ છીએ. હવે એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલ શું છે? કે જ્યારે પણ કોમ્પ્યુટર થ્રુ જ્યારે માહિતી કોઈ પણ ડેટાની આપ-લે થતી હોય છે તો ત્યારે એને ડિજિટલ સિગ્નલની થી માહિતી આપણે ડિસેમિનેટ કરતા હોય છે. તો એ ડિજિટલ સિગ્નલ એટલે કે 0, 1, 0, 1 એ જ કોમ્પ્યુટરની જે ભાષા છે એ જ સમજે છે. કારણ કે જે કોમ્પ્યુટર જે છે એ સામાન્ય આપણા જે અવાજ છે એ ભાષાને નથી સમજતો હોતો. આપણે જ્યારે પણ કોઈ પણ રેકોર્ડિંગ્સ કે એવું કંઈક આપણે જેમ કે પીસીમાં સેવ કરતા હોઈએ છીએ તો એ નેટવર્ક દ્વારા એને ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવે છે. કારણ કે ડિજિટલ ફોર્મમાં જ કોમ્પ્યુટર એ ભાષાને સમજી શકતું હોય છે. અને ડિજિટલ ફોર્મ એટલે 0 અને 1, એના સિવાય કોઈપણ પ્રકારના ડિજિટનો ઉપયોગ ડિજિટલ સિગ્નલમાં કરવામાં આવતો નથી. ટેલિકમ્યુનિકેશન નેટવર્ક એ ટર્મિનલ નોડ્સ, લિંક્સ અને ઇન્ટરમીડિયેટ નોડ્સનો સંગ્રહ છે, જેમાં 2 કે તેથી વધુ ટર્મિનલ્સ ટેલિકમ્યુનિકેશન કરવા માટે જોડાતા હોય છે. જેમ કે આપણે વાત કરીએ કે ટેલિફોન કમ્યુનિકેશન, તો ટેલિફોન કમ્યુનિકેશનમાં 2 ટર્મિનલ્સ સામે સામે છે જે એકબીજા સાથે જોડાયેલા છે અને સંદેશાની આપ-લે કરે છે. આજના ડિજિટલ યુગમાં કમ્યુનિકેશનની જરૂર આપણને ડગલે ને પગલે પડતી હોય છે. જેમાં કે ફાઇલ મોકલવા, સંસાધનોની વહેંચણી કરવા, ઇન્ટરનેટની મદદથી રિમોટ લોકેશનની માહિતી અથવા તો ડેટાને એક્સેસ કરવા માટે, ડેટાબેઝના એક્સેસ માટે, નેટવર્કમાં આવતી અડચણો દૂર કરવા માટે અને દસ્તાવેજો મોકલવા ઇન્ટરનેટનો એક્સેસ આપવા માટે. એટલે કોઈપણ પ્રકારની ફાઇલ તમારે સેન્ડ કરવી છે તો ફાઇલમાં પણ એ જ પ્રોસેસ છે કે અહીંયાથી હું જો કોઈ વ્યક્તિને ઈમેલમાં કોઈ ફાઇલ સેન્ડ કરું છું તો જે મારું ટર્મિનલ્સ છે, જે ફાઇલ છે, જે પ્લેટફોર્મ છે એ ટર્મિનલ 1 બની જાય છે અને સામે છેડે જે વ્યક્તિને ફાઇલ્સ મળવાની છે એનું ટર્મિનલ 2 બની જાય છે. તો એ આપણે વાયર થ્રુ એટલે કે ઇન્ટરનેટના માધ્યમથી આપણે વ્યક્તિને ફાઇલ સેન્ડ કરી શકીએ છીએ, ઈમેલ સેન્ડ કરી શકીએ છીએ અથવા તો કોઈ પણ માહિતી આપણે એમની સાથે શેર કરી શકીએ છીએ. હવે ડેટા ટ્રાન્સમિશન. ડેટા ટ્રાન્સમિશન એટલે કે જે આપણે ટેલિકમ્યુનિકેશન કરીએ છીએ એ દરમિયાન આપણે જે મેસેજ પ્રોવાઈડ કરીએ છીએ એને આપણે ડેટા તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો આ ડેટા ટ્રાન્સમિશન કેવી રીતે થતો હોય છે? જ્યારે આપણે ટેલિફોન ઉપર વાત કરીએ છીએ અથવા આપણે અન્યને સંદેશ મોકલતા હોઈએ છીએ, જે સંદેશ અથવા શબ્દોની જે તૈયાર કરવામાં આવે છે આપણે ટેલિફોન સાધનથી મોકલવાનું કાર્ય કરીએ છીએ. જે સંદેશ માનવ દ્વારા મોકલવામાં આવે છે, જે શબ્દોને ઇલેક્ટ્રોનિક તરંગોમાં ફેરવીને સંદેશ
ટેલિફોન સાધન સમજી શકે તેવા ફોર્મેટમાં સામેવાળી વ્યક્તિને એ સંદેશ ફરીથી જ અવાજ ફોર્મેટમાં મળતું હોય છે. એટલે કે અહીંયા મુખ્ય બે પ્રકારના સિગ્નલ્સ થયા, એક એનાલોગ સિગ્નલ અને બીજું ડિજિટલ સિગ્નલ. ફોર એક્ઝામ્પલ, જેમ આપણે ટેલિફોનમાં વાત કરીએ છીએ તો આપણા સામાન્ય શબ્દો છે, જેવી રીતે આપણે અત્યારે વિડીયો લેક્ચર થ્રુ આપણે જે પણ બોલી રહ્યા છીએ તો એ સામાન્ય શબ્દો છે. એવી જ રીતે ટેલિફોનમાં એક વ્યક્તિ કંઈ પણ બોલે છે તો એ શબ્દો જે છે એ કમ્યુનિકેશન નેટવર્ક નથી સમજી શકતો. આથી કરીને બીજી વ્યક્તિને એ જ જે શબ્દો છે, પહેલાં તો એ શબ્દો નેટવર્ક કમ્યુનિકેટ એના ફોર્મેટમાં કરે છે, એના સિગ્નલ્સમાં કન્વર્ટ કરે છે. એ સિગ્નલ સામેવાળી જે વ્યક્તિ જે છે એના જે મોડેમ્સ હોય એના થ્રુ કન્વર્ટ કરી અને ફરીથી એ જ શબ્દોમાં કન્વર્ટ કરે છે અને જે વ્યક્તિને સંદેશ મોકલવાનો છે એને ફરીથી શબ્દોના સ્વરૂપે એને મેસેજ મળતો હોય છે. એટલે કે ઇન બિટવીનની જે પ્રોસેસ છે, જે ડેટા ટ્રાન્સમિશનની પ્રોસેસ છે, એ સિગ્નલ થ્રુ થતી હોય છે, જેમાં જે કમ્યુનિકેશન નેટવર્ક જે છે એ જે પણ ડેટા આપણે ટ્રાન્સમિટ કરીએ છીએ એને એની ભાષામાં કન્વર્ટ કરતા હોય છે. એનાલોગ સિગ્નલ કે તરંગો હવામાં એકસાથે જતા નથી, જેમાં એક ટર્મિનલ સંદેશ મોકલે છે અને બીજા ટર્મિનલ્સ દ્વારા મેળવવામાં આવે છે. એટલે કે એક પ્રક્રિયા પૂરી થાય પછી બીજી પ્રક્રિયા શરૂ થતી હોય છે. ટેલિફોન દ્વારા મોકલવામાં આવતો સંદેશ એ એનાલોગ સિગ્નલ્સ છે. હવે ડિજિટલ સિગ્નલ્સમાં મોકલવામાં આવતા તરંગો આપણે એકસાથે મોકલવામાં આવે છે. તરંગોમાં બિટ્સ મોકલવામાં આવે છે, એમાં અંતરાલમાં નેટવર્કમાં સંદેશ આપવામાં આવે છે અને ડેટા પ્રોસેસિંગમાં માહિતીમાં સૌથી એક નાનો એકમનો બીટ હોય છે. એટલે કે ડિજિટલ સિગ્નલ, જેમ કે આપણે ઈમેલ થ્રુ જે પણ ઇન્ફોર્મેશન મૂકીએ છીએ, ઈમેલમાં જે અટેચમેન્ટ કરીને આપણે સેન્ડ કરીએ છીએ તો એક જગ્યાએથી આપણે ડેટા ટ્રાન્સમિટ કરીએ છીએ અને બીજી વ્યક્તિના ઈમેલ જે ઇનબોક્સ છે એમાં એને જોવા મળતી હોય છે, તો એ ડિજિટલ સિગ્નલ્સ થઈ જાય છે. ટેલિકમ્યુનિકેશન નેટવર્ક મોડેલ. ટેલિકમ્યુનિકેશન નેટવર્ક એ વિવિધ ભાગોથી જોડાયેલા છે, જેમાં દરેક ભાગનું કાર્ય એનું અલગ અલગ મહત્ત્વ હોય છે. દરેક ભાગને તેના કાર્યના આધારે વિભાજિત કરવામાં આવે છે. એટલે કમ્યુનિકેશનમાં ટોટલ 5 જે નેટવર્ક જે છે એ 5 રીતે ડિવાઈડ કરવામાં આવે છે. દરેક લેવલે દરેકનું પોતપોતાનું અલગ કાર્ય છે. જેમ કે ટર્મિનલ્સ છે, તો કોઈપણ પ્રકારના ઇનપુટ અથવા તો આઉટપુટ ડિવાઇસ જેવા કે વિડીયો ટર્મિનલ્સ, માઇક્રો કોમ્પ્યુટર્સ, ટેલિફોન, ઓફિસ સાધનો, ટેલિફોન અને મોકલવા માટેના ટર્મિનલ્સનો ઉપયોગ માહિતી તેમજ ડેટાને મોકલવા માટે અને મેળવવા માટે થાય છે. તો આ બધા ટર્મિનલ્સ છે, જેમ કે ટેલિફોન છે, કોઈપણ પ્રકારનું માઇક્રો કોમ્પ્યુટર છે અથવા તો વિડીયો ટર્મિનલ્સ છે. તો આ બધા ટર્મિનલ છે જે કોઈપણ માહિતી જે છે એને એક વ્યક્તિ એટલે કે એક યુઝરથી સેન્ડ કરીએ છીએ અને સામે રિસીવર બીજો યુઝર છે, તો બંને બાજુ ટર્મિનલ્સ આ રીતેના જ હોય છે. ટેલિકમ્યુનિકેશનના પ્રોસેસર એટલે કે જે ડેટા મોકલવા અને મેળવવા ટર્મિનલ્સને ઘણા કાર્ય અને પ્રક્રિયામાં મદદરૂપ બને છે. એટલે જે ડેટા આપણે મોકલી રહ્યા છીએ એને પ્રોસેસ કરે છે અને ત્યારબાદ અધર યુઝર જે છે એને ઇન્ફોર્મેશન મળતી હોય છે, ડેટા સેમ ફોર્મેટમાં મળતો હોય છે. તો ઇન બિટવીનની જે પ્રોસેસ છે એ ટેલિકમ્યુનિકેશન પ્રોસેસર કરે છે. ટેલિકમ્યુનિકેશન પ્રોસેસરમાં નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, મોડેમ, મલ્ટીપ્લેક્સ અને ઇન્ટરનેટવર્ક પ્રોસેસર જેવા કે રાઉટર, હબ, બ્રિજ, રિપીટર અને ગેટવેનો સમાવેશ થતો હોય છે. તો આ બધા પ્રોસેસર છે કે જે આપણે જે મેસેજ મોકલ્યો છે એની પ્રોસેસ કરે છે અને બીજી વ્યક્તિ સુધી મોકલવાનું કામ કરે છે. ટેલિકમ્યુનિકેશન મીડિયા ચેનલ એટલે કે ગાઈડ મીડિયા જેવા કે ટ્વિસ્ટેડ પેર, કોએક્શિયલ કેબલ, ફાઇબર ઓપ્ટિક્સ આ બધા મીડિયા છે કે જેના થ્રુ મેસેજ પાથ થઈ રહ્યો છે, મેસેજ પહોંચી રહ્યો છે. માઇક્રોવેવ, રેડિયો વેવ્સ એટલે કે જો સિગ્નલ્સ ફિઝિકલી ગાઈડેડ મીડિયા દ્વારા મોકલવાના હોય તો ત્યાં આપણે કેબલ્સનો યુઝ કરીશું, પરંતુ જ્યારે મીડિયા કોઈ વેવ્સ દ્વારા મોકલવાના હોય તો ત્યાં આપણે રેડિયો વેવ્સ, માઇક્રોવેવ્સનો યુઝ કરીશું અને મેસેજને મોકલીશું. કોમ્પ્યુટર્સ બધા જ પ્રકાર અને સાઇઝના કોમ્પ્યુટર્સ મીડિયાની મદદથી જોડાયેલા હોય છે અને સંદેશાના આપલેનું કામ કરતા હોય છે. અને ટેલિકમ્યુનિકેશન કંટ્રોલ સોફ્ટવેર આ એક એવું ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે જેમાં ટેલિકમ્યુનિકેશન નેટવર્કના કાર્યને કંટ્રોલ કરવો તેમજ નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ, નેટવર્ક મેનેજમેન્ટની સંભાળ રાખવાનું અને ટેલિકમ્યુનિકેશન કંટ્રોલ સોફ્ટવેર દ્વારા કરવામાં આવતું હોય છે.
એટલે મેઇન જે પાર્ટ જે છે કે ટર્મિનલ્સ છે, પ્રોસેસર છે, મીડિયા ચેનલ્સ છે, કમ્પ્યુટર અને લાસ્ટમાં ટેલિકમ્યુનિકેશન કંટ્રોલ સોફ્ટવેર છે કે કોઈપણ જગ્યાએ જ્યારે મેસેજ નથી મોકલવાનો અને મોકલી દેવામાં આવે છે તો એ જે સિચ્યુએશન છે જે કંટ્રોલ કરવાની થાય છે તો ત્યારે ટેલિકમ્યુનિકેશન કંટ્રોલ સોફ્ટવેરનો યુઝ થતો હોય છે. હવે છે વાયરલેસ નેટવર્ક. વાયરલેસ નેટવર્ક એટલે કે જેમાં વાયરનો ઉપયોગ નથી થતો. મેસેજ આપણે રેડિયો વેવ્સ મતલબ કે કોઈપણ પ્રકારના વેવ્સનો ઉપયોગ કરીને આપણે મોકલતા હોઈએ છીએ. વાયર વગરનું માધ્યમ કે જેને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગ અથવા તો ઇન્ફ્રારેડ તરંગથી બનેલું હોય છે. એન્ટેના અથવા તો સેન્સર તમામ વાયરલેસ ઉપકરણો પર હાજર રહેશે. સેલ્યુલર ફોન, વાયરલેસ સેન્સર, ટીવી રિમોટ, સેટેલાઇટ ડિસ્ક રિસીવર અને WLAN કાર્ડવાળા લેપટોપ એ બધા જ વાયરલેસ ઉપકરણોના ઉદાહરણ છે. તો જેમ કે આપણા ટીવીમાં ચેનલો ઉપર અલગ અલગ પ્રોગ્રામ્સ આવતા હોય છે તો એ પણ એક પ્રકારના વાયરલેસ નેટવર્કનું એક ઉદાહરણ છે. વાયરલેસ નેટવર્ક એક કમ્પ્યુટર સંદર્ભ આપે છે જે નેટવર્કમાં નોડ્સ વચ્ચે રેડિયો ફ્રીક્વન્સી કનેક્શનનો ઉપયોગ કરે છે. એટલે કે અહીંયા કનેક્શન માટે વાયર્સનો ઉપયોગ નથી થતો પરંતુ વેવ્સનો ઉપયોગ થાય છે. વાયરલેસ નેટવર્ક એ ઘર, વ્યવસાય અને ટેલિકમ્યુનિકેશન નેટવર્ક માટે સૌથી લોકપ્રિય છે. વાયરલેસ નેટવર્ક એ અન્ય ટૂલ્સની મદદથી નેટવર્કને જોડવા તેમજ વાયર દ્વારા કનેક્ટ થયેલા નેટવર્કને જેમ બદલવાની જરૂર પડતી નથી. એટલે કે ક્યારેય પણ કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ થાય જેમ કે વાયરમાં કોઈ પણ વાયર ડેમેજ થઈ ગયો હોય, ક્યાંક મિસકમ્યુનિકેશન થતું હોય તો ત્યારે આપણે વાયરને ચેન્જ કરવો પડતો હોય છે. પરંતુ વાયરલેસ જે નેટવર્ક છે એમાં આવા કોઈપણ પ્રકારના પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા નથી. વાયરલેસ નેટવર્કમાં ડેટા સિગ્નલ્સને કોઈ ડાયરેક્શન મળતું નથી. આથી આ નેટવર્ક ડેટા પોતાની રીતે તેના યોગ્ય સ્થળે સુધી પહોંચાડે છે. હવે ગાઈડેડ મીડિયા કે જેમાં વાયરનો ઉપયોગ કરી અને આપણે મેસેજ પ્રોવાઈડ કરીએ છીએ તો આમાં એક ગાઈડ પ્રોવાઈડ થયેલો હોય છે કે તમારા જે મેસેજ જે છે એ પ્રોપર ચેનલ જે તમે જ્યાંથી કનેક્શન આપ્યું છે એ કનેક્શનથી કનેક્શન સુધી પહોંચશે. પરંતુ વાયરલેસમાં કોઈપણ પ્રકારનું કનેક્શન નથી હોતું એટલે જે પણ જે ટર્મિનલ છે એ પોતાની રીતે એનો પાથ ડિસાઈડ કરી અને એનો જે પણ અધર ટર્મિનલ્સ છે ત્યાં સુધી એનો મેસેજ પહોંચાડી દેતો હોય છે. એટલે કે એ ફ્રીલી એનો પાથ ડિસાઈડ કરે છે અને મેસેજને ત્યાં સુધી પહોંચાડે છે. એને પ્રોપર કોઈપણ પ્રકારની મેથડ ફોલો કરવાની જરૂર પડતી નથી. વાયરલેસ નેટવર્કના પ્રકાર. વાયરલેસ નેટવર્કમાં લેન, પેન, મેન અને વેન પ્રકારના નેટવર્ક્સ જોવા મળતા હોય છે. લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક્સ કે જેમાં કોઈ એક ઓફિસ બિલ્ડિંગ પૂરતું જ મર્યાદિત હોય છે. જેમ કે તે કોમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ, ડેટા સ્ટોરેજ ડિવાઇસીસ આ અલગ અલગ જે પાર્ટ જે છે ઇમ્પોર્ટન્ટ એકબીજા સાથે કનેક્ટ થયેલા હોય છે. તો લેન એટલે કે કોઈ એક સ્પેસિફિક ઓફિસ માટે તૈયાર કરવામાં આવેલું નેટવર્ક હોય છે. તેનો ઉપયોગ આપણે આગળ નથી કરી શકતા. ત્યારબાદ છે પેન. પેન એટલે કે પર્સનલ એરિયા નેટવર્ક્સ. એક સ્થાને એક વ્યક્તિના ઉપકરણો આસપાસ કેન્દ્રિત નેટવર્કનો સમાવેશ થાય છે. પેન એટલે કે કમ્પ્યુટર, ફોન, વિડીયો ગેમ અથવા તો અન્ય પેરિફેરલ્સ ઉપકરણોનો ઉપયોગ થતો હોય છે. એટલે કે કોઈપણ વ્યક્તિ પોતાના પર્સનલ યુઝ માટે કોમ્પ્યુટર અથવા તો એની અન્ય ડિવાઇસીસ છે એને કનેક્ટ કરીને એક નેટવર્ક તૈયાર કરતું હોય છે. ત્યારબાદ છે મેન. મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એક એવું કમ્પ્યુટર નેટવર્ક છે કે એક નાના શહેર, ભૌગોલિક વિસ્તારને કવરેજ કરે છે. કોઈ કોલેજીસ, કેમ્પસ હોય તો એ બધું જ એમાં કવરઅપ થઈ જાય છે. ત્યારબાદ છે વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક કે જે સૌથી મોટો એટલે સૌથી વધારે વિસ્તાર કવર કરે છે અને સમગ્ર શહેર, રાજ્ય અથવા તો દેશમાં ફેલાયેલો છે. આમ જોઈએ તો ઇન્ટરનેટ એટલે કે ઇન્ટરનેટ એ વેનનું એક ઉદાહરણ છે કે જ્યાં આપણે દેશના દરેક ખૂણે, દરેક શહેરમાં, દરેક રાજ્યમાં કે કોઈ ઘરમાં દરેક જગ્યાએથી આપણે એને એક્સેસ કરી શકીએ છીએ. તો ઇન્ટરનેટ એને આપણે વેનનું ઉદાહરણ કહી શકીએ છીએ. વાયરલેસ નેટવર્કના ઘટકો કયા કયા છે? તો એક તો ક્લાયન્ટ અને એક્સેસ પોઈન્ટ. સામાન્ય રીતે આપણે જોઈએ તો કે ક્લાયન્ટ્સ એ જે એન્ડ યુઝર હોય એને આપણે ક્લાયન્ટ કહેતા હોઈએ છીએ. જેમ જેમ વાઈફાઈની પહોંચ વિસ્તરતી હોય એમ વાઈફાઈનો ઉપયોગ કરી ફોન, ટેબ્લેટ, લેપટોપ કે ડેસ્કટોપ અન્ય ઉપકરણો નેટવર્ક સાથે કનેક્ટ કરવામાં આપણને હેલ્પ કરતા હોય છે. ક્લાયન્ટ તેના યુઝર્સને તેના નેટવર્કમાં માહિતી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. કોઈ કારણસર જો ક્લાયન્ટ નેટવર્ક સાથે જોડવામાં પ્રોબ્લેમ થતી હોય તો ત્યાં મેઇન નેટવર્કનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે ઓફિસમાં કોઈ કર્મચારીને સ્કેનરનો ઉપયોગ કરવો હોય તો વાયરલેસ નેટવર્ક ટેકનોલોજીનો ઉપયોગ કરી
અને આપણે એને જે સ્કેનર છે એનો યુઝ કરી શકીએ છીએ. ત્યારબાદ એક્સેસ પોઈન્ટમાં વાઈફાઈનો સમાવેશ કરે છે. નેટવર્ક નામની જે જાહેરાત કરે છે. વપરાશકર્તા એટલે કે યુઝર્સ છે એ આ નેટવર્ક સાથે જોડાયેલા હોય છે. સામાન્ય રીતે જે પણ સમસ્યાઓ છે એ મોટા નેટવર્ક અથવા તો ઇન્ટરનેટ માધ્યમથી જે લેન અથવા તો વેન છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકમમાં ટેલિકમ્યુનિકેશન નેટવર્ક અને વાયરલેસ નેટવર્ક વિશેની માહિતી મેળવી. ટેલિકમ્યુનિકેશન નેટવર્ક કેવી રીતે વર્ક કરે છે, તેની પ્રોસેસ શું છે, એના કયા કયા ઉપકરણો છે, તેમજ તે કેવી રીતે સંદેશને એક જગ્યાએથી બીજી જગ્યાએ વાયર થ્રુ મેસેજને પ્રોવાઈડ કરતા હોય છે એની માહિતી મેળવી. ત્યારબાદ આપણે વાયરલેસ નેટવર્કમાં કેવી રીતે મેસેજ એક યુઝરથી બીજા યુઝર સુધી પહોંચે છે એના વિશેની માહિતી મેળવી. તેમજ વાયરલેસ નેટવર્કના કેટલા પ્રકાર છે, એટલે કે વેન, લેન, મેન અને પેન. આ દરેક જે પ્રકાર છે એ સ્પેસિફિક એરિયાના આધારે આપવામાં આવતા હોય છે કે એક જે એરિયા જે છે એ મર્યાદિત હોય છે ત્યાં સુધી એ નેટવર્કની જે યુસેજ છે એ મર્યાદિત થઈ જતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી જે નવા એકમમાં લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન નેટવર્ક વિશે માહિતી મેળવીશું કે લાઇબ્રેરીમાં આ નેટવર્ક આપણને કેવી રીતે ઉપયોગી બનશે. તો ત્યાં સુધી ફરીથી મળીશું એક નવા વિષય અને નવા લેક્ચર સાથે. ત્યાં સુધી આભાર.